નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા બાદ હવે કુબેર ડિંડોરે ભીલિસ્તાનની વાત કરી દીધી છે અને ભીલિસ્તાનના મુદ્દા ઉપર એવું કહ્યું છે, આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવા લોકોને છેતરી રહ્યા છે, આદિવાસી સમાજને છેતરવાનું કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાને છેતર વસાવા છે. આપણી સાથે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. સર, શું કહેશો? કારણ કે જે રીતે કુબેર ડિંડોરનું આ સ્ટેટમેન્ટ આવ્યું છે, સૌથી પહેલી તો વાત એ છે કે પહેલી વાર સરકારમાંથી અને એ પણ મંત્રી ભીલિસ્તાનના મુદ્દા ઉપર બોલ્યા છે અને એવું કીધું છે કે 24 કલાકમાં સરકાર ઈચ્છે તો ભીલિસ્તાન આપી દે. ચૈતર વસાવાએ એનું એટલું કાઠું કાઢ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જેવી નેશનલ લેવલની રાજકીય પાર્ટીએ પણ આપનો એકાદ બે ત્રણ પૈકીનો એક ધારાસભ્ય ડેડિયાપાડાનો અને એટલું ઇમ્પોર્ટન્સ લોકસભા લડ્યા પછી એને મેળવ્યું કે સરકારી તંત્રમાંથી એક મિનિસ્ટર લેવલના માણસે આ ભીલિસ્તાન અને અલગ એનો એરિયા માટે એના માટે એને કહેવું પડ્યું છે. બાકી ગોપીબેન, આ માંગ કઈ અત્યારની નથી. છોટું વસાવા જ્યારથી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી આ બાજુનો આખા પ્રદેશને, આદિવાસી પટ્ટીના પ્રદેશને ભીલિસ્તાન માટેની માંગ થતી રહી છે વારંવાર. આપે કીધું એમ કોઈ પણ મોટા લેવલ ઉપરથી કે રાજ્ય કે કેન્દ્ર લેવલ પરથી કોઈએ આનો જવાબ આપ્યો નથી. કારણ કે વાતચીતમાં કેવું બોલાયું છે કે ભાઈ મનસુખભાઈએ બી કીધું હતું વચ્ચે કે ભાઈ આ નથી, પણ જવાબદાર મંત્રી તરીકે આ પહેલવેલી કુબેર ડિંડોરની પ્રતિક્રિયા છે અને એને જવાબ શિક્ષણ વિભાગનો માણસ છે, મિનિસ્ટ્રી બી શિક્ષણની છે અને ભણેલો ગણેલો છે, એટલે એને કીધું કે ભાઈ આ પ્રાંતવાદ છે, આ છે. અને બીજું એક બહુ જ ધ્યાન ખેંચનારી બાબત છે કે એમણે એવું કીધું કે જો ભારતીય જનતા પાર્ટી ધારે, ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એટલે મોદી સાહેબ, અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ઇઝ ઇક્વલ ટુ મોદી સાહેબ, અમિતભાઈ ધારે તો હમણાં અમે 29મું રાજ્ય લઈ લઈએ. પણ એમણે મોદી સાહેબની એ કહીને કીધું કે પૈસા ક્યાંથી લાવવા, આ ક્યાંથી. બીજી તરફ ચૈતર એવું કીધું કે આટલું બધું આપણે આપીએ, આદિવાસી પટ્ટીમાંથી ખાણ, ખનીજ, રેતી આ બધામાંથી આટલો પૈસો આપીએ, એટલે અમને આ બધાની પાછળ જનકલ્યાણ કેટલું છે એ તો આખું જગત જાણે છે પૂરેપૂરું રાજકારણ. પણ આ કક્ષા સુધી છોટુભાઈએ 15 વર્ષ સુધી ભીલિસ્તાનની ને એની માંગણી પ્રત્યક્ષ પરોક્ષ ચલાવી રાખી, જીવંત રાખી. આ એમનો જ શિષ્ય કહેવાય એવો ચૈતર વસાવા એ એક જ, કારણ કે એની પાસે બી અત્યારે જેટલા નાના નાના મુદ્દા આવે ત્યારે કરે છે, કેસ થવા મળ્યા, ભારતીય જનતા પાર્ટી વારંવાર એની પર પોલીસ કેસ કરે છે. હવે આ મુદ્દાને એને લઈ અને મીડિયામાં બી જીવંત રહેવાનું છે, રાજકીય રીતે પ્રજાની વચ્ચે પણ જીવંત રહેવાનું છે. મને એવું લાગ્યું કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ક્યાંક આદિવાસી મંત્રાલય બી એમની પાસે છે, એમણે ત્યાં કોઈક પ્રવચનમાં કીધું કે ભાઈ આ ગેરમાર્ગે દોરી રહ્યા છે, આ કરી રહ્યા છે. ભલે હું એમ પૂછું કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, ડબલ એન્જિનની સરકાર છે, કેન્દ્રમાં છે, રાજ્યમાં છે, પ્રદેશમાં છે, સત્તા એટલી બધી છે, એમના ધારાસભ્યો સાંસદો તો બરાબર છે. જો આ છેતરપિંડી, એને ચૈતરને છેતર વસાવા કીધું. ચૈતરનું નામ પહેલી વાર બદલનારી કોઈ ફોઈ બની હોય તો એ કુબેર ડિંડોર થયા છે. એમણે નામ બદલ્યું કે છેતર વસાવા, છેતરપિંડી કરે છે. ભાઈ છેતરપિંડી કરનારો માણસ પણ ગોપીબેન પ્રજાની અદાલતમાં ગયો તો એને મનસુખલાલને ભયંકર, એટલે કે ભારતીય જનતા પાર્ટીને, મનસુખલાલને આપણે વ્યક્તિગત નથી કહેતા, એ તો ભાજપનો કેન્ડિડેટ હતો અને એને જેટલી ટક્કર આપી અને આદિવાસી વિસ્તારમાં એને જે રિસ્પોન્સ મળી રહ્યો છે, સ્વીકૃતિ મળી રહી છે, અને એ સ્વીકૃતિને ટકાવી રાખવા માટે, એનું વર્ચસ્વ જમાઈ રાખવા માટે ચૈતર વસાવા સ્વાભાવિકપણે કોઈક ને કોઈક મુદ્દે સરકાર સામે કે એની સામે આથડવા આવી જાય છે. આ મુદ્દે પણ એને ભીલિસ્તાનની વાતો કરી, આપણે જે સાંભળ્યું કે ભાઈ અમને અલગ 29મું રાજ્ય જોઈએ, આ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, અને આ મળ્યું મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત. આ જુઓ આ નેતાઓ ક્યાં જાય છે. એટલે છેલ્લે કુબેર ડિંડોરે કીધું ને એક વસ્તુ કે ભાઈ હવે એવો બી એક મુદ્દો પાછળ આવ્યો છે, એમણે પાછળથી આપણે વાત કરીશું કે ભાઈ હિન્દુ નથી, આદિવાસી હિન્દુ નથી. હવે એક નવા મુદ્દા, આ રાજનેતાઓ રાષ્ટ્રવાદને ભૂલી રહ્યા છે, પોતાનો વાદ ચલાવે છે. રાષ્ટ્ર, હિન્દુસ્તાન, ભારત આ બધું ભૂલીને હવે આંતરિક રીતે આ આવું બોલ્યો એટલે આપણે આવું બોલવું, પણ બોલીને પ્રજાને ક્યાં સુધી બધા જ છેતરે છે. ચૈતર વસાવા છેતરે છે એવું નથી બે. જો કુબેર ડિંડોરજી એવું કહેતા હોય તો માફ કરે, પાર્ટી બી છેતરપિંડી કરે જ છે પ્રજા સાથે. જે વચનો આપે છે કેટલા પૂરા થયા. કેવડિયા આટલું સુંદર થયું, ડેવલપ થયું, વિકસ્યું છે, અને એટલે ચૈતર વસાવા એવું કહે છે કે ભાઈ હવે અમારી રાજધાની બનશે તો કેવડિયાને બનાવીશું. કેવડિયાને
નામ લોકોના એના સુધી પહોંચાડ્યું કોણે છે? તો ભારતીય જનતા પાર્ટીએ છે. નથી થતું એવું કોઈનો આક્ષેપ હોય તો એ તદ્દન વાહિયાત છે. બધા પોતપોતાની મૂડી કેપિટલ ઊભી કરવા માટે, પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે જે ભાગલાવાદી પ્રવૃત્તિ 29મું રાજ્ય 28 થયા, 25 માંથી 27, 21, 22, 23, 29 સુધી પહોંચ્યા. રાષ્ટ્રના વિકાસની વાત કરવાની એને બદલે હવે નવા રાજ્યોની વાતો થઈ રહી છે. અને આ શિક્ષિત આદિવાસી મંત્રીએ, પ્રધાને બહુ સારી રીતે કીધું છે. પેલી ભાષામાં વાત નથી કરી, એ પણ આદિવાસી છે, આદિવાસી પ્રતિનિધિ છે, પણ સૌજન્ય સાથે બી એને જે કીધું તે વિચારવા જેવું તો છે કે ભાઈ તમે ચૈતર વસાવા યુવાનોને ગેરમાર્ગે દોરે છે. રાજ્ય મળશે કે નહીં મળે એ કેન્દ્રએ નક્કી કરવાનું છે. અને કેન્દ્રમાં ક્યારે આપની સરકાર આવશે કે વિપક્ષી સરકાર આવશે, અને વિપક્ષી સરકાર આવશે કે નહીં આવે, આવશે તો એને ભિલિસ્તાન મળશે કે કેમ એ કોઈને ખબર નથી. પણ જે થવાનું છે કે નથી થવાનું, પણ એની વાતો કરીને લોકોને ભ્રમિત, જે શબ્દ વાપર્યો છે કે ભ્રમિત કરીને રાજકારણીઓ પોતાનો રોટલો શેકતા રહે તો રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રવાદ ક્યાં આવશે? આ આખા મુદ્દાની અંદર જે અત્યારે વિવાદ પકડ્યો છે ને ચાલશે. કારણ કે કુબેર ડિંડોરે બી જે કીધું છે તો એ બહુ અગત્યની વાત છે ને સળગતો મુદ્દો છે. આગળ આપણે ચર્ચામાં પણ લીધું કે ભાઈ આદિવાસી ભિલિસ્તાન ને એની વાત કરે તો મનસુખભાઈ બી બોલ્યા છે, મનસુખભાઈ બી આદિવાસી પટેલ, પણ આમાં છે ને બેન બહુ સાચી વાત કહું, હૃદયમાં કંઈક જુદું છે, જીભ પર આવે છે એ જુદું છે. બાકી ભારતીય જનતા પાર્ટી ક્યાં છે? આદિવાસીઓ કોના માટે કેટલા સમર્પિત છે? છત્તીસગઢ ક્યાં ગયું? કોને મળ્યું? આદિવાસી પટ્ટી ઉપર ભાજપની ફેવરમાં જે આદિવાસી સમૂહ અને પ્રજા હતી એ કેમ એનાથી ધીરે ધીરે વિમુખ થવા માંડી? સત્તા તો છે જ, રાજ્ય બનવું ના બનવું કરતા પણ એને, અને જે મળ્યું છે તે બી વ્યક્તિલક્ષી જયારે આખો એનો ઉપયોગ થાય તો સમાજની ક્યાં વાત થઈ? સમાજનું કલ્યાણ કરવા માટે બધાની પાસે બધું જ છે. એક ધારાસભ્ય એની ગ્રાન્ટમાંથી જે ધારે તે કરી શકે એમ છે. એક સાંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી ઇન્ડિવિજ્યુઅલ પોતાના એની પર સરકારની મર્યાદાઓમાં રહીને ઘણી બધી સ્કૂલો કરી શકે છે. આપને ખબર નહીં હોય, આ આદિવાસી પટ્ટીઓમાં પણ હવે જે શહેરી વિસ્તારની અંદર શાળાઓ ને બધું ચાલે છે તો આદિવાસી નેતાઓ પણ એની પાછળ પડ્યા છે. આશ્રમ શાળાઓ કમાવાનું, સરકારમાંથી જેટલો મળે એટલો લાભ લેવાનો. વાત તો બધી રાજ્ય સરકારની વિરુદ્ધની કરવાની અથવા તો રાજ્ય સરકારના લાભ લઈ અને પણ એમણે એમનો ઇન્ડિવિજ્યુઅલ જેટલો થાય એટલો વિકાસ કરવાનો. આ બધે જ ચાલતું આવ્યું છે. આદિવાસી પટ્ટીમાં પણ તમે જો તપાસ કરો તો કોની પાસે, કયા આદિવાસી નેતા પાસે કેટલી મોટી જમીન છે? ગણપતભાઈ વસાવા નથી? એ આદિવાસી નથી? એ વિસ્તાર એમનો નથી? ગણપત વસાવાને તમે ક્યાંક સાંભળ્યા ભિલિસ્તાન મુદ્દે? પણ અમારા જિલ્લામાં એવું બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ પણ પાછલા બારણે તો આ આદિવાસી નેતાઓને ક્યાંક ને ક્યાંક આર્થિક કે રાજકીય રીતે મદદ કરતા રહે છે. કેટલી શેરડી કોણ પકવે છે? ભરૂચ જિલ્લો જાણે છે બેન. ચૈતર વસાવા નહીં જાણતો હોય? ચૈતર વસાવા એ છોટુભાઈનો શિષ્ય જ છે. ચૈતર વસાવાને નથી ખબર કે છોટુભાઈનો કેટલો વિકાસ થયો અને છોટુભાઈએ ક્યારેક ક્યારેક કેટલો પ્રયત્ન કર્યો? એમણે જે રસ્તા પર, માર્ગ ઉપર છોટુભાઈએ ચાલીને પોતાનું નામ મોટું કર્યું, એ જ માર્ગ ઉપર ચાલીને જો નામ જ મોટું કરવાનું હોય તો ચૈતર વસાવાને 2-5-10 વર્ષ પછી જે કુબેર ડિંડોરે ફોઈના એમાં કરીને નામ આપ્યું ચૈતર વસાવા, તો એ જ સાબિત થશે. પણ અત્યારના સંજોગોમાં તો એવું કહેવાય કે સરકાર કોઈ 29મું રાજ્ય બનાવે એ 5-10 વર્ષના એના ગાળામાં શક્ય નથી લાગતું. પણ સર અહીંયા સવાલ ઉભો થાય છે કારણ કે આમ જોવો તો ભિલિસ્તાનનો મુદ્દો તો ઘણો વર્ષો જૂનો મુદ્દો છે અને વર્ષો પહેલા છોટુ વસાવા મુદ્દાની વાત કરતા હતા. મનસુખ વસાવાએ પણ કીધું કે ચૈતર વસાવા મુદ્દાને ઉપાડી રહ્યા છે. ચૈતર વસાવા સિવાય આ મુદ્દામાં કોઈ આદિવાસીને ઇન્ટરેસ્ટ નથી અને ચૈતર વસાવા પણ સતત ભિલિસ્તાનની વાત કરી રહ્યા છે. આમ તો વિકાસ કરવો હોય તો એ પોતે ધારાસભ્ય છે, વિકાસ કરી પણ શકે છે. બિલકુલ. કુબેર ડિંડોર આવે, કુબેર ડિંડોરે આ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક આ આદિવાસીઓને ભોળવવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે કે ચૂંટણી આવે, ભિલિસ્તાનનો મુદ્દો લઈ આવો અને વાર્તા પૂરી કરો. એટલે રાજનીતિ આખી ભિલિસ્તાન સેન્ટ્રિક થઈ જાય. કોઈ ડેવલપમેન્ટની વાત નહીં, સ્કૂલની વાત નહીં, હોસ્પિટલની વાત નહીં, કોઈ જ વાત નહીં. બિલકુલ. અને આપણે પ્રશ્ન પૂછવો પડે
આપણે ચોથી જાગીર કહેવાય મીડિયાના, તો ભાઈ તમે તમારા હસ્તક છે એમાં કેટલો વિકાસ થયો? તમે જે આદિવાસી ડેડિયાપાડા જે આદિવાસી તાલુકો છે ત્યાં છે એ વિસ્તારમાં તમે સરકારમાંથી કેટલું કરાવી લાવ્યા? MLA છો, માત્ર પ્રવચનો કરવાના કે એ આપવાના, એનાથી કઈ વિકાસ નથી થતો. તમને અન્યાય થાય છે એ મુદ્દા પર બોલો, છે ત્યાંથી ન્યાય મેળવો. નવું રાજ્ય મેળવીને તો પાછી પરિસ્થિતિ તો રાજકારણની જ આવવાની છે. ત્યાં બે પાર્ટી તો થશે જ. એકલી કઈ આપ હશે, કોંગ્રેસ હશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તો નહીં હોય. એટલે માત્ર રાજકારણ રમવા માટે વિભાજનની વાતો કરવી, પ્રાંતવાદને ઉશ્કેરવો, એ વિકાસની વાત નથી સમાજની. બીજી વાત કહી દઉં, અલગ માંગણીમાં તથ્ય કે એવું નથી. આદિવાસીઓને બહુ લાંબા વખતથી એવી લાગણી છે. વાસ્તવિકતા શું છે એ રાજનેતાઓએ સમજવાની વસ્તુ છે કે આખી જે આદિવાસી પટ્ટી આપણે જયારે ચૂંટણી વખતે એનું એ ગણીએ છીએ, ગણતરીમાં લઈએ છીએ, મત સંખ્યા ગણીએ છીએ, એ આખો પ્રાંત જે છે એ 3 સ્ટેટને સાંકળતો છે. આખું રાજ્ય બનાવવાનું કઈ ગુજરાતમાંથી ભિલિસ્તાન જુદું નહીં પડે. ભિલિસ્તાન બનાવવાનું બી હોય કે બને પણ તો એ તો 3-4 સ્ટેટને ઇફેક્ટ કરે એવો મુદ્દો છે. નર્મદા નદીની આટલા પાણીનું જે કરવાનું, એ 3 રાજ્યો 4 રાજ્યો પણ આજની તારીખે એક થઈને, એક રાગ થઈને એનો વિકાસનો લાભ નથી લઈ શકતા બેન. અને આ લોકોને રાજકારણ રમવા માટે કે રાજકીય લાભ, તમે કીધું ને એવું કે ચૂંટણી આવે એટલે મત લેવા છે, આ મતદાતાઓના મત આકર્ષિત કરીને પોતે સત્તા પર બેસવાનું, પછી ભૂલી જવાનું. બાકી કોંગ્રેસમાં કીધું ને, પીડી વસાવાનું નામ દીધું. કોંગ્રેસ વખતે પણ આ મુદ્દો ગાજેલો, કારણ કે કોંગ્રેસનું મહત્તમ પ્રભુત્વ આજથી 15-20 વર્ષ પહેલા આદિવાસી પટ્ટી પર હતું. એ કોંગ્રેસના મતબેંક કહેવાતી હતી આદિવાસી. પણ આ એના સમયમાં બી કોઈ માંગણીઓ થતી રહે છે, અને માંગણીઓ થતી કીધી એ જ કે મુદ્દાને જીવતો રાખો, મળે એટલો લાભ મેળવો, થાય કે ના થાય એમને કોઈ ફરક નથી પડવાનો. જનતા સમય આવે ભૂલી જવાની છે. એમની યાદદાસ્ત બહુ કમજોર થઈ જાય છે, કારણ કે એમની પાસે સમસ્યાઓ જ કેટલી બધી છે. એમણે કેટલા બધા મુદ્દા ઉપર એમનું જીવન જીવવા માટેની સમસ્યાઓ છે ને પ્રશ્નો છે. મોંઘવારીથી લઈને ઘણા બધા, બેરોજગારીનો મુદ્દો, મોંઘવારીનો મુદ્દો, પોતાના ઘર, જમીન, જળ, આ બધાનો મુદ્દો છે. પણ એને ધ્યાન વિચલિત કરીને પ્રજાનું એક મુદ્દા ઉપર સહાનુભૂતિ મેળવીને જીતવા વાળી એક ટાર્ગેટથી આ બધું ચાલી રહ્યું છે. બાકી આ લોકોએ પણ, એમને બી ખબર હશે, અને એમાં તો બધા જ પક્ષ એક થઈને કરવું જોઈએ. કોંગ્રેસના નેતા બી આદિવાસી નેતા એકઠા થાય, ભાજપના પણ થાય, આપના પણ થાય અને કરે. એને સીધા માત્ર ચર્ચાના એની પર લેવાની જરૂર નથી બેન. પણ ચૈતર વસાવા પાસે જેવો કોઈ પણ મુદ્દો આગો પાછો થાય એટલે એ આ મુદ્દા પર લઈ અને મીડિયાની સમક્ષ હાજર થઈ જાય છે. અને આ વખતે કુબેર ડિંડોરે એમને પડકાર્યા છે, કીધું છે. પણ આશ્ચર્ય કે આનંદ એ આપણે જ વિચારવાનું છે કે કુબેર ડિંડોરે એવું બોલ્યા કે મોદી સાહેબ ધારે, ભારતીય જનતા પાર્ટી ધારે, ભારતીય જનતા પાર્ટી એ ધ્યાનમાં નહીં લે કે અમારા મંત્રી શ્રી શું બોલ્યા. પણ એનો મતલબ તો એવો થયો ને કે કારણ કે આ મુદ્દો ઊંધો પડી શકે ને કે ચૈતર વસાવા મુદ્દાને લઈને બેસી જાય તો પછી આખો મુદ્દો ઊંધો પડી જાય. કારણ કે કાઉન્ટરિંગ તો ચૈતર વસાવાનું જ કરી રહ્યા હતા પણ ડેડિયાપાડામાં કુબેર ડિંડોર, અને ત્યાં આગળ જ આ પ્રકારનું નિવેદન, કારણ કે ચૈતર વસાવાનું પોતાનું મત ક્ષેત્ર હતું એટલે ત્યાં કદાચ ચૈતર વસાવાને કહેવા જતા એ પોતે જેને કહેવાય કે એક્સાઇટમેન્ટમાં એક અલગ મુદ્દો આપી દીધો અને બોલી ગયા કે ભારતીય જનતા પાર્ટી જો ધારે તો આ થઈ જાય. હવે બાકીના કોંગ્રેસ હોય કે આપને એવું કહી શકે ને કે ભિલિસ્તાન તો મળી શકે છે પણ ભાજપ ધારતું નથી, ભાજપની ઈચ્છા નથી. એટલે પરોક્ષ રીતે કુબેર ડિંડોર જેવા શિક્ષિત આદિવાસી નેતાએ પ્રજા સમક્ષ એવું કબૂલ કરી લીધું કે ભારતીય જનતા પાર્ટી ધારે તો. હવે આ દેશની અંદર ભારતમાં ધારવું અને એની ક્ષમતા છે. હવે આ મુદ્દો અમને બુમરિંગ થઈને વાગી શકશે. ચૈતર અથવા તો કોંગ્રેસ કેટલો બધો ફાયદો ઉઠાવે છે એ સમયનો મુદ્દો છે. પણ આ તમે કીધું એવું કે એ કઈ બેઠા છે, અને એ સામાન્ય અવસ્થામાં એમને કદાચ પાર્ટી, એમને કાઉન્ટર એટેક પણ કર્યા કે ભાઈ પૈસો ક્યાંથી લાવવો, આ ક્યાંથી લાવવું, આટલી બધી આદિવાસીની સ્કીમો ચાલે છે. તો દરેક કુબેર ડિંડોરને બી
મીડિયા પૂછી શકે એમ છે, ને પૂછવું જ જોઈએ આપણે કે તમને એક આદિવાસી નેતા તરીકે જે કંઈ મળ્યું, જે કંઈ વિશેષ સવલતો મળી, વિશેષ ગ્રાન્ટ મળી, ફંડ મળ્યું, યોજનાઓ મળી, એની તમે કેટલું અમલીકરણ કરાવ્યું અને પ્રજા સુધી કેટલું પહોંચાડ્યું. આ એ જ રીતે ચૈતર વસાવાએ પણ એનો પ્રચાર પ્રસાર તમે જોયું કોઈ થોડો પોઝિટિવ એ કરતા કે મેં કેટલું કર્યું, મારે આમ કરવું છે કે મારે તેમ કરવું છે, તો ભાજપ આવું કરે છે, કોંગ્રેસ આવું કરે છે, આ નથી કરતા. આ જ બધામાં છે. એટલે બધા જ પ્રજાને છેતરવામાં પડ્યા છે. એમાં કોઈ એક વ્યક્તિ એવું કહેવું કદાચ યોગ્ય ન લાગે. પછી છેતરપિંડીનો આ મુદ્દો આ વખતે તાલુકા ચૂંટણીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર આ મુદ્દો ત્યાં આગળના વિસ્તારની અંદર અસર કરશે. અને સૌથી મોટી વસ્તુ કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાની માંગ હતી અને ઘણા વર્ષોથી ચાલી રહી છે. આ મુદ્દો પણ ક્યાંક રાજનીતિનો એક મુદ્દો બની શકે છે આ વખતે. 100%. ભરૂચને તો હર હંમેશ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજકારણ છે. ભરૂચ એ જૂનો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. અહેમદ પટેલ કોંગ્રેસ અને 5 વિધાનસભા 7 વિધાનસભા ડેડિયાપાડા એની સાથે પણ ભરૂચને નાનકડું ટાઉન બનાવીને જ રહેવા દીધું છે. મહાનગરપાલિકાની પહેલી જરૂરિયાત એ ભરૂચની હતી, પણ ભરૂચનું જે રાજકારણ છે એટલું ગંદુ છે. જોકે એની પાછળ ગણતરીઓ બહુ મોટી છે બેન, એમાંય પાછું એકલું ભરૂચનું ભાજપ નથી. ત્યાં ભરૂચ જિલ્લા પંચાયત આવે છે ત્યારે જનતા દળ એક થઈ જાય, ક્યારેક જનતા દળ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે, ક્યારેક કોંગ્રેસ જનતા દળને ટેકો આપે, ક્યારેક ભારતીય જનતા પાર્ટીની ભરૂચ જિલ્લા પંચાયતમાં એ મળે, સત્તા મળે. બધા જ સમીકરણો ભરૂચે જોઈ લીધા છે. અને ગોપીબેન, આ ગંદા સમીકરણોને બદલે બદલાતા સત્તાના સમીકરણોને લીધે સત્તાનો વાદ ચાલતો હોવાને કારણે ભરૂચ શહેરને અત્યધિક અન્યાય થયો છે. આજની તારીખે પરમ દિવસે અમે ન્યૂઝ બનાવ્યા, સાહેબ, ભરૂચ શહેરમાંથી બહાર નીકળતા અને શહેરમાં પ્રવેશતા 2 માર્ગો ઉપર 2-3 કલાક સુધીની એન્ટ્રી ના થઈ શકે, એક્ઝિટ ન થઈ શકે, એટલી ખરાબ અવસ્થા. અને આના માટે અમારા ભરૂચના 5 ધારાસભ્યો, ઝઘડિયાના ધારાસભ્ય સહિત આ બધા ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે. જિલ્લાનો સંગઠનનો જે નેતા કહેવો જોઈએ ને જે થવું જોઈએ, કોઈ કેવું એવું નેતૃત્વ, જે નેતૃત્વ પહેલા હતું અંકલેશ્વરના ઠાકોર ગુમાન સાહેબ ચીમન પટેલને બાવડું પકડીને કહી શકતા હતા, મુખ્યમંત્રી હતા, કે ભાઈ ચીમન આ કરી નાખ. આવો નેતા અમને છેલ્લા 20-25 વર્ષમાં મેં નથી જોયો. એક મગન સોલંકી જંબુસરના જોયા હતા, આ ઠાકોર ગુમાન જોયા હતા, બાકી અમારા બાકીના કોઈ ધારાસભ્યમાં આજ દિન સુધી એવું કે એમ કે લો આ રાજીનામું લઈ લો, ભરૂચ મહાનગરપાલિકા કેમ ના બને. જોકે એની પાછળની દલીલો બી આવી જ છે કે જિલ્લા પંચાયત જતું રહે. સાહેબ, જિલ્લા પંચાયત જતું રહે એના માટે ભરૂચ શહેરનો વિકાસ નહીં. ભરૂચની એક બાજુ બરોડા છે, એક બાજુ સુરત છે, ત્રીજી બાજુ બી બરોડાથી લાગે છે, જંબુસર તરફથી જાઓ તો તમને વડોદરા લાગે. કોઈ સુવિધા આંતરમાળખાકીય સવલતોમાં પણ ભરૂચ નથી. શિક્ષણમાં સમૃદ્ધ ભરૂચ નથી, બીજા કોઈ ક્ષેત્રની અંદર એને સમૃદ્ધ થયું. ભરૂચ નાનકડું ગામ જ બનીને રહ્યું છે. આ પણ ભારતીય જનતા પાર્ટી અને આને બહુ આંતરિક અસંતોષ છે. વારંવાર રજૂઆતો થાય. નડિયાદ મળી ગયું કારણ કે નડિયાદનો નેતા મોટો, ધારાસભ્ય મજબૂત. નવસારીને મળી ગયું કારણ કે CR પાટીલનો નવસારી. એટલે ત્યાં પણ અમારા ભરૂચને આ એક સતત લાગણી થતી રહે છે. પણ એ જે દિવસે આક્રોશ મતપેટીઓની અંદર ઠલવાશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે મોટું થઈ ગયું છે. અને અમારી મીડિયાને સાહેબ, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મીડિયા સાથે બહુ ઓછું બને છે. કારણ એટલું જ કે મીડિયા એમની મર્યાદાઓને મેગ્નિફાઈ કરીને મૂકતું રહે છે બજારમાં કે ભાઈ આ છે, આવું છે. એટલે હવે આ મહાનગરપાલિકા નથી મળતી અને બીજી બાજુ સ્ટેટની વાતો થાય છે, 29મું રાજ્યની. ભરૂચમાં અને ભરૂચ સિટીમાં આદિવાસી નથી, ભરૂચ તાલુકામાં આદિવાસી નથી, આદિવાસીઓ બધે છે. શું રાજ્ય અલગ બનશે તો આદિવાસીઓને તાલે જઈને વસાવાના છે? બધી જ કોમ્યુનિટી બધી જ જગ્યા પર છે, બધા સ્થળો પર છે. પણ એને સ્ટેટ અલગ બનાવવાથી કે નહીં, પણ એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ. એકવાર બેસીને આપણે ડિસ્કસ કરીશું કે ભરૂચ જિલ્લાને કેટલો અન્યાય થયો છે, કેટલી બધી જગ્યાએ. સાહેબ, ભરૂચ ભૃગુકુચ કાશી પછીનું, કેટલાક તો એવું કહે છે કે કાશી કરતા પણ પૌરાણિક શહેર, પણ એની પાસે હજુ ડ્રેનેજ યોજના સક્સેસફુલ નથી થયેલી. નર્મદાનું પાણી રાજકોટ પહોંચે છે, નર્મદાનું પાણી અત્ર તત્ર સર્વત્ર કલ્યાણ કરે છે. ભરૂચ શહેરને જ નર્મદાનું મીઠું પાણી નથી મળતું ગોપીબેન.
અને એમાં પણ સારું રાજકારણ છે. હવે આ પરિસ્થિતિ અત્યારે તો એવું છે ને કે જો જીતા હોય સિકંદર, સિકંદરોના રાજમાં સિકંદર બનવાની સ્પર્ધા છે. અત્યારે એવું છે કે ભાઈ ચૈતર કે હું બની જાઉં તો કેટલું સારું. અને આપણે તો ચર્ચામાં લીધું છે ને કે કાલે આવતીકાલે ઉઠીને અત્યારે તો કોને પક્ષની વફાદારી ક્યાં છે, સત્તાની વફાદારીનું છે. કોઈ ગમે ત્યાં જઈ શકે છે. હા, અને કોઈ ગમે તે કહી પણ શકે છે. તમે જુઓ અમરેલી જુઓ, તમે સૌરાષ્ટ્રમાં જુઓ, પુરુષોત્તમભાઈ જુઓ, એ બધા જ નેતાઓ જુઓ, સંઘાણી જુઓ, જેને જ કોઈને અત્યારે કોઈ શિસ્ત અતિ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી હવે જયારે સંઘ પરિવાર કહેવાતો હતો, જેમણે પરિવારની વાતો કરી એ પોતાનો પરિવાર અકબંધ નથી રહી શકતો, ત્યારે કેટલું દર્દ થતું હશે. એ ભાજપના કેટલાક લોકો જે જૂના છે ને એમને એ દર્દ થાય છે. બિલકુલ. બાકી નવાઓને કઈ નથી. સર, એક સવાલ એ બી છે કે કારણ કે આખું રાજકારણ આમ જોવા જઈએ તો આદિવાસી વિસ્તારનું જે ડેવલપમેન્ટની વાત છે એ કેવડિયાની અંદર ડેવલપમેન્ટ થઈ ગયું, પણ કેવડિયા એકલો વિસ્તાર નથી, આજુબાજુના ઘણા બધા એવા વિસ્તાર છે. એ આદિવાસી અંબાજીથી શરૂ કરીને ઉમરગામ સુધીનો આખો આદિવાસી પટ્ટાનો વાત છે ને એમાં ભીલીસ્થાન બનાવવાની એક માંગ જે ચૈતર વસાવાની ચાલી રહી છે, જેમાં રાજસ્થાન બી આવે, મધ્યપ્રદેશ બી આવે ને મહારાષ્ટ્રનો પણ ઘણો બધો ભાગ આવે. કારણ કે જે રીતે વાત કરી કુબેર ડિંડોરે કે ફાઇનાન્સ તમારું રાજ્ય ચલાવતું હોય છે, કે તમારી પાસે પૈસા જોઈએ રાજ્ય ચલાવવા માટે, અને એની અંદર ચૈતર વસાવે એવું કહે છે કે અમારી પાસે માઇનિંગ ને આટલું બધું છે. જયારે કુબેર ડિંડોરને તમે જોવા જાવ તો કુબેર ડિંડોર એવું કહે છે કે આટલા પૈસા તમે લાવશો ક્યાંથી રાજ્ય, કારણ કે આપણી પાસે તો જળ, જંગલ ને જમીન, આ ત્રણ જ વસ્તુ છે. એ વિષમતા છે. આર્થિક વિષમતા એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ છે, પણ શાસનની અંદર જો સુશાસન કરતા આવે તો એ તો બધું જ કરી શકે. રાજસ્થાન વેરાણ છે, વેરાણ પ્રદેશ છે, બરાબર છે, પણ ધારે કચ્છ છે, ગુજરાતમાં છે, એની પાસે એટલી એ નથી, પણ જે ઉપલબ્ધ એની પાસે સાધન સામગ્રી છે, ઉત્પાદન લક્ષી છે, જે એની આવક છે એમાંથી ચલાવી શકે અને બાકીનું કરે. પણ મૂળ મુદ્દો તો એવો છે બેન કે જે અત્યારે જ્યાં છો ત્યાં તમે શું કરો છો ને શું કરી શકો એમ છો એ તો કરો. ભીલીસ્તાન માંગીને ચલાવવું, જે છે મળ્યું છે તેની ઉપયોગિતા જ ક્યાં છે? ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચાર બહાર લાવો છો તો પછી એને પરિણામલક્ષી બતાવો. મને બતાવો ભ્રષ્ટાચારના મુદ્દે આ ચૈતર વસાવાએ કયા આક્ષેપ નથી કર્યા, કેટલા વર્ષ થયા એને ધારાસભ્ય તરીકે કેટલા. બેન આપણે લોકસભાને બી હવે ઘણો લાંબો સમય થઈ ગયો ચૂંટણી પછીનું. રિઝલ્ટ ઓરિએન્ટેડ શું મળ્યું? હાઈકોર્ટ નથી, હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ નથી, ચૈતર વસાવા પાસે આર્થિક પરિબળ સત્તા નથી, એને જે ગ્રાન્ટ લીધી છે એના એને મેપ આપ્યું. આપમાં કેજરીવાલે કીધેલું કે દરેક ધારાસભ્યોએ પોતાનો હિસાબ આપવાનો, ચૈતર વસાવા પણ આપી આવેલા અને મીડિયામાં આવેલું. માત્ર આ છે ને, એટલે જે રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવાનું છે, પ્રજાના હૃદય સુધી પહોંચવાનું છે, ઘર સુધી પહોંચવાનું છે, એને બદલે અત્યારે બધા જ માનસિક યુદ્ધો લડાય છે. અને આવું કરી નાખ્યું, અને આમ કરી નાખ્યું, ચૈતરે આ નથી કર્યું, પેલા આવું નથી કર્યું, અમે અહીંયા ગયા આના ફોટા પડાવી લીધા, પેલાના ફોટા પડાવી લીધા, આ બળી ગયો અને સળગી ગયો અને આટલા લાખ આપો. ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીમાં કોઈક મરી ગયું હોય, એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય, ગુજરાતી હોય કે નોન ગુજરાતી હોય, પણ આ નેતાગણ, આ મોટા માથાઓ એમના મોબાઈલ પહોંચી જાય છે અને સલાહ સૂચનો. ઇન્ડસ્ટ્રી આવી છે, ઇન્ડસ્ટ્રીમાં જોબ નથી મળતો આદિવાસીને તો એના માટે નથી લડ્યા, પણ જયારે આવો કોઈ અકસ્માત બને ને ત્યારે બધા જ નેતાઓ એ લોકોની ફેવર કરવા ઉતરી પડે. એટલે બધા કરે, પોતાની હાજરી પુરાવે, પોતાનું વર્ચસ્વ નોંધાવે. આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીમાં થયું, આ દહેજ ઇન્ડસ્ટ્રીમાં થયું, આ વાલિયા અને ઝઘડિયામાં તો વારંવાર થતો રહે છે. એટલે ચૈતર વસાવા પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે કે જે રસ્તા પર છોટુભાઈ ચાલ્યા હતા. છોટુભાઈ એમનો યુગ આથમ્યો થોડો. આજની પરિસ્થિતિમાં છોટુભાઈ એટલા મજબૂત નથી. બાકી લોકસભા લડતા હતા ત્યારે એમને બીજા ક્રમ પર આવીને ભાજપ એની ત્રીજા ક્રમ પર કોંગ્રેસ આવી જતી હતી. કોંગ્રેસ ત્રીજા ક્રમ પર આવતી હતી, છોટુભાઈનું વર્ચસ્વ નથી રહ્યું. પણ આ વર્ચસ્વની લડાઈ છે બેન. ચૈતરની જે લડાઈ છે એ વર્ચસ્વની લડાઈ છે, બીજા નંબર પર રહેવાની છે. કારણ કે બીજા નંબર પર રહેનારાને ક્યારેક પહેલા પર જઈ શકે છે, ત્રીજા વાળો કૂદીને પહેલા પર આવવાની સંભાવનાઓ બહુ જ ઓછી રહે છે. એટલે આ પ્રદેશની અંદર ભીલીસ્તાન ચાલતું જ રહેશે, બને કે ના બને, વાસ્તવિક છે કે અવાસ્તવિક એ વાતો પછીનો મુદ્દો છે, એ તો કેન્દ્ર સરકારનો
મુદ્દો છે. પણ આપણી સરકાર, ગુજરાતના જે નેતાઓ છે, હા હું કહું છું કે ગણપતભાઈ હજુ બિલિસ્તાનની માંગણી ક્યારેય નથી કરી. આનંદભાઈ બી ખુલીને એટલું નથી બોલ્યા. એમના સમર્થનમાં રહે, ચૈતરભાઈની સાથે ચાલે, પણ એમને અને કદાચ બને તો પણ આદિવાસીઓને જે લાગણી છે સતત કે અમને અન્યાય થતો રહે છે, અને એમને જો એમની ક્ષમતા પુરવાર કરવાનો આત્મવિશ્વાસ હોય બેન, તો આ દેશમાં તો 29 રાજ્ય થયા જ ને. 19 માંથી 21 ને 21 થી 23, 23 થી 25 ના 27 ને 28 થયા, તો 29મું પણ એની અંદર પણ રાજકારણ છે. એટલે ચૈતર વસાવાએ માંગતા રહેવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ આશ્ચર્યજનક રીતે આપણે આજે સાંભળ્યું કુબેર ડિંડોર બોલ્યા કે અમે ધારીએ તો કરી શકીએ એમ છે, પણ નથી કરતા. કારણ બધા બહુ છે એમની પાસે, કારણ કે એ કહે છે કે સોર્સ નથી, સોર્સ ઓફ ઇન્કમ એટલી નથી કે રાજ્ય ચલાવી શકીએ. હવે કબીર ડિંડોર અને કુબેર ડિંડોર અને ચૈતર વસાવાએ સાથે બેસીને ચર્ચા ગોઠવી જોઈએ કે ભાઈ તમે ક્યાંથી સૂચવો છો, ચૈતરભાઈ તમે કેવી રીતે કમાઈને લાવશો, કુબેર ડિંડોર કહે છે કે આ તો નહીં મળે, અહીંથી આવું ચાલશે. એ એમણે ચર્ચામાં એક આદિવાસી નેતા તરીકે, પક્ષ ભૂલી જાઓ, આપ ભૂલી જાઓ, કોંગ્રેસ ભૂલી જાઓ, ભાજપ ભૂલી જાઓ, બેઝિકલી તો આદિવાસી છે. એ લોકો મત તો આદિવાસી વિસ્તારમાંથી જ માંગે છે, આદિવાસીઓના મતે જ સત્તા પર આવે છે. પાર્ટી જુદી છે, ધ્યેય તો એમનો આદિવાસી ઉદ્ધારનો છે ને. એ વાસ્તવિક નથી. આ બધા દેખાડાનું રાજકારણ છે, મતનું રાજકારણ છે. અમે આ લાવીશું, અમે આ કરીશું, બધા જ જાણે છે. આ દેશની જનતા બહુ સારી રીતે જાણી ગઈ છે કે જ્યાં સુધી ચૂંટણી હોય આ બધા ત્યાંના ખેલ છે. ચૂંટણીના મુદ્દા છે, વાસ્તવિક મુદ્દાઓ નથી. વાસ્તવિક મુદ્દાઓ તો બધે જ કોરોના મુકાઈ ગયા. મોંઘવારી, બેરોજગારી, આ બધું ક્યાં છે? ચૈતર બોલે છે બેરોજગારી વિશે, કીધું કે આટલાને બધા હું પોતાના અપાવી દઈશ. રાજકીય રોટલા શેકી રહ્યા છે. ચૈતર વસાવા આપણે તો ઈચ્છીએ છીએ કે એમની રોજગારી માટે ઝઘડિયામાં આંદોલન કરે, વાલિયામાં આંદોલન કરે, એમના આદિવાસી કોન્ટ્રાક્ટર્સ હોય એમના માટે ખુલીને બહાર આવે. ન્યાય અને અધિકાર, અમારે ત્યાં લડાઈ થાય છે. ઝઘડિયા વાલિયામાં લડાઈ શેની થાય બેન? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, કેટલીક ઇન્ડસ્ટ્રીઓ ત્રાસીને ત્યાં છોડી. નર્મદા સ્કૂટરનો બિઝનેસ બંધ થઈ ગયો, આવડી મોટી ફેક્ટરી. ઇતિહાસ એનો બોલે છે કે કેમ બંધ થઈ ગયો. એનો વિકાસ ના થયો ઝઘડિયાનો. નર્મદાનગર જીએનએફસી એ સ્કૂટર બનાવવાનું ભૂલી ગયું, બંધ કરી દીધું. આની બધી કેટલી ચોરીઓ, કેટલી લૂંટફાટ. કોણ સમૃદ્ધ થયું? સમાજ. જો તમે એવું કહેતા હોય કે આદિવાસી નેતાઓના 5, 25, 200, 500 માણસોનો સમાજ એ સમૃદ્ધ થાય તો એ લોકોનું કલ્યાણ થયું કે ભલી વાર થયું, તો લઈ જાઓ, માંગી લો, બિલિસ્તાન લઈ લો. પણ એવું નથી થતું. એક જૂથ સમૃદ્ધ થાય છે. એ ભાજપમાં બી એવું થયું છે. એવું નથી કે આપણે આદિવાસીઓને કંઈક એ કરવાનો હોય. એમનો અધિકાર પહેલો છે. ચૈતરભાઈ કહે છે કે અમે મૂળ માલિક છે. આ મૂળ માલિકની ભાવના, તો બીજા બધા કોણ તમારા ગુલામ છે? તમે કોઈના નથી, પણ બીજા બી કોઈના ગુલામ નથી. ઇક્વાલિટી, સમાનતાની અને સમરસતાની ભાવનાથી આજે આ કીધું કે ભાઈ હિન્દુ, આપણે આદિવાસી હિન્દુ નથી. એક બાજુ નેતાઓ એવું કહે છે ગોપીબેન કે મૂળ માલિક આદિવાસી છે, અને એ મૂળ માલિક જે કહેવાય છે એ જો હિન્દુ નથી તો હિન્દુ કોણ છે? ભાજપ કબૂલ કરશે? બધા પોતપોતાની રાજનીતિ કરે છે. ભાજપ એનું હિન્દુ મુસ્લિમના નામની રાજનીતિમાં હોય છે. આદિવાસી નેતાઓ જે છે એ આદિવાસી આપવાળા, હકના નામની અન્યાય, રાજનીતિ. આદિવાસી કલ્યાણ, એ બધી કલ્યાણ, જન કલ્યાણની વાતો કરવાની, કલ્યાણ પોતાનું કરવાનું. પ્રજા બિચારી ત્યાંની ત્યાં જ છે, કારણ કે એની પાસે કોઈ પાવર નથી. એની પાસે એક જ વાર પાવર આવે છે, મત આપવા જાય ત્યારે. અને હવે એ પાવરની બી પવિત્રતા અને સિક્યુરિટી એટલી રહી નથી. એનો બી વિવાદ ચાલે છે, લડાઈ ઝઘડા ચાલે છે, ઈવીએમ ને આ ને પેલું ને એવું. કેટલું બધું વાતાવરણ દૂષિત છે, કલુષિત છે. કોને એટલો વિશ્વાસ છે કે આપણી લોકશાહી અડગ છે ને હજુ વધારે મજબૂતીથી બહાર આવશે? પણ અત્યારે તો વર્તમાનની અંદર જે લડાઈ છે એ સ્વકેન્દ્રી, પોતાનું કલ્યાણ ક્યાં, સમાજની વાતો કરીને. દર્દ એ વાતનું છે કે સમાજની વાત કરીને તમારે સ્વકલ્યાણ કરવાનું, 5, 25, 200, 500 ને સેટલ કરી લેવાના, ધંધા કરવાના, આ બધું ચાલે છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.
તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને ભિલિસ્તાનના મુદ્દા ઉપર કુબેર ડિંડોર જે રીતે બોલ્યા છે એને શું માનો છો આપ એ પણ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.